ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય અંબેમાં. તો આપણે તો રેડી થઈ ગયા છીએ, રાજભાઈને રેડી કરી દીધા છે અને કપડાં આપણી વાટ જોવે છે. તો ચલો આપણે કપડાં ધોઈ દઈએ ફટાફટ. અને બહારનું મોસમ તો તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં. ચલો શું ખાય તું? गुड मॉर्निंग। 200-500 नो क्या लिया तूने? फूक मारो, मारो फूक। तो कपड़ा धोई गया છે. તો ગાઈઝ અમારા કપડાં ધોઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો રસોઈ કરી દઈએ ફટાફટ. તો ચલો. તો રીંગણાનું શાક બનાવ્યું છે ભાઈ, જુઓ તમે કેવું લાગે છે. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને આપણી રોટલી બાકી છે. તો આપણે રોટલી કરવા બેસી ગયા છીએ. તવી ગરમ થાય છે, તો ચલો રોટલી કરી દઈએ. મને રોટલી કરવી બહુ જ ગમે છે, એટલે એમ ખુશી ખુશી હે ને, મારા મોઢા પર ખુશી દેખાય ને તમને, રોટલી કરવાની ખુશી છે. તો ચલો કરી દઈએ રસોઈ. પાણી યાર જો ચમકે ને, જ સાબુથી ધોયું હોય પણ બ્લોગમાં નહીં આવ્યું, કેમ કે અમે બપોર પછીનો બ્લોગ ચાલુ કર્યો હોય. પાણી યાર જો અમારું, મારા મોઢા જેવું ચમકે. લે લે ફટાફટ, બસ. હવે આ કરો, ખાઈને પછી ગોળ ગોળ ફરવાનું, ખાઈને ગોળ ગોળ ફરવાનું. ખાઈ લો ફટાફટ. હવે ગોળ ગોળ ફરો. તો ગાઈસ ગાયો ભેંસો માટે જીરાડો આવી ગયો છે, અને જીરાડો કહેવાય ગાયો ભેંસોને ખાવાનો હોય. તો ઘડિયાળમાં વાગી ગયો છે 1 અને અમે, તમને દેખાય છે હું ક્યાં છું તો કોમેન્ટ કરજો. તો ગાઈસ ઘડિયાળમાં 1 વાગી ગયો છે અને આપણે તો વાસણ બાકી છે. આમથી આમ ફરવા લાગ્યા છીએ. તો વાસણ બોલાવે છે મને. કોણ બોલાવે છે? વાસણ એમ કહે છે ચલો. તો ચલો આપણે વાસણ ઘસી દઈએ ફટાફટ. ઓકે. તે જમી લીધું? રાજ? તો ગાઈસ ફાઇનલી અમારે માથું ઉડાવી દીધું છે અને વાસણ તો હજી આપણને બોલાવે જ છે, ઘસ્યા નથી. તો ચલો ઘસી દઈએ. અને રાજભાઈ મારા હેલ્પ કરવા માટે આવી ગયા છે, તો આપણે રાજભાઈની થોડી હેલ્પ લઈ લઈએ અને વાસણ ઘસી દઈએ. ચલો. શું કરો છો બેટા? ચકલી ચાલુ કરી? હવે સામે આવતા રહો, સામે જાઓ. બસ હા, ટપને ભરાવા દો. હા. તો ગાઈસ જુઓ તમે, રાજભાઈ મને વાસણ ધોડાવે છે. બધા ધોઈ મૂકે છે ને. પેના ધોયેલા તો આપણે ગમાડશું નહીં, ફરીથી ધોવા જ પડશે. પણ એને શોખ છે તો એટલું કામ કરવા દઈએ આપણે. ધોવાઈ ગયા? હવે કેટલા બાકી રહ્યા? તો કરી દો ફટાફટ. પતી ગયો? હવે કેટલા બાકી? હામું જોજે મારા, આમ જો મમ્મી, હામું જોજે. કેટલા બાકી રહ્યા હવે? બસ પૂરા થઈ ગયા ને? સારું. તો ચલો ભાઈ, રાજભાઈ તો હવે આવી રીતે ધોશે, આપણે ધોઈ દઈએ ફટાફટ. ભાઈ રાજે વાસણ ગોઠવે જુઓ. જોવાનું વાસણ ધોવા બેહાડ્યો હોય તો ક્યારે પાર આવે આપણે. તો ફાઇનલી ગાઈઝ અમારે બધું જ કામ પતી ગયું છે. તો બપોરનો નજારો તમારે જોવો હોય તો બતાવી દઉં છું. જો વાસણ ઘસાઈ ગયા છે, રાજભાઈ જુઓ. તો ચલો આપણે કામ પતી ગયું છે, તો થોડું બપોરનો નજારો બતાવી દઈએ તમને. ચલો. તો ગાઈસ બપોરનો 1:30 વાગી ગયો છે અને મોસંબી ખાવા બેઠા છીએ હું ને રાજ.
આજ મોસંબી ખાવી? હા તો મોસંબી અહીં છોડીને આપી દઉં, ખવડાવી દઉં ફટાફટ. ચલો. હાય ગાઈસ, એમ કહેવાનું હાય ગાઈસ, ઓલી મત જો ભૂલી જાય અંદર મમ્મી માસે કરી તો આ બે વાત છે ભાઈ, આ ગાયનું નો કીધું. નાના છોકરાઓ તો ભાઈ બપોરે ખાય ના ખાય, તો રાજભાઈ હવે આપણે જેમ તેમ કરીને ખવડાવી દઈએ છીએ. ચલો. ઓ મારા દીકલા, ગુડ આફ્ટરનૂન માં દીકલા, અને ગુડ આફ્ટરનૂન માં જોગો. દૂધ પીધું તું બેટું? ચા પીધી? નહીં પીધી? નહીં પીધી. મારું છોકરું નાનું નાનું હે, હજી નાનું નાનું હે. તો ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 3 અને અમે આવી ગયા છીએ અમારી ડ્યુટી ઉપર. તો છાણ નંખાઈ ગયું, લાસ્ટ તગારું બાકી છે હવે, અને ઘડિયાળમાં હજી 3 જ વાગ્યા છે. તો આપણે પહેલાં બહાર ઉચકવાનું કામ કરી લઈએ, પછી આપણે સાર વાટશું. તો બપોરનો નજારો તમે જોઈ શકો છો. તો ચલો ફટાફટ કરી લઈએ કામ. ચલો. તો ભાઈ આજે તો હજી સાર વાટવાની બાકી છે, તો ફટાફટ તગારું ધોઈ દઈએ. ફાઇનલી ગાઈસ તગારું ધોવાઈ ગયું છે, તો ચલો આપણે જઈએ સાર વાટવા માટે હવે. તો તમે વિચારતા હશો આમાં શું છે? તો આમાં બીજવારો છે બધી જાતનો. તો આપણે લઈ જઈએ ખેતરમાં. ચાલો. તો ગાઈસ ઘડિયાળમાં કેટલા વાગ્યા કહું? 4 વાગી ગયા છે અને અમે સાર વાટવા માટે આવી ગયા છીએ. પર તમને દાંતેડું બતાવું. તો સાર વાટવા માટે અમે આવી ગયા છીએ. તો હવે સાર વાટી દઈએ. ચલો. અહીંયા જો આદિક. હાય. શું કરે છે? હાપુ હે? કેટલા હાપુ હે? તો ગાઈસ આપણે ભારો તો થઈ ગયો અને નાનું નાનું ઘાસ વાઢી દીધું હોય, તો લઈને જતા રહીએ. ચલો. તો ભાઈ અમારે શાકભાજી પીવાય છે, જોઈ શકો છો તમે. ઉડાઈ દઈએ શાકભાજી ને बराबर. चलो ये हमारा रास्ता आपको पता ही है. तो चलो. તો રોજ તમને કહું છું કે ગૌ સેવા, તો આજ તમને લાઈવ બતાવી દઉં કે હું જો ગૌ સેવામાં મારો પણ ભાગ છે ભાઈ. તમે જોઈ શકો, રોજ તમને હાથ જ બતાવું છું. આજે દેખાય છે કે ભાઈ હું દોઉં છું એમ. તો હવે દૂધ બરણીમાં લેવાનું છે, તો લઈ લઈએ આપણે. બિલાડી બેન પણ તમને બહુ દિવસે જોવા મળ્યા. જો હવે નજીકથી જુઓ તમે લોકો. અને ગાયને હવે આપણે ખાણ મૂકી દઈએ. શું કરે તું? સાર કાપે? કરે કપાઈ રહેશે? કરે કપાઈ રહેશે? તો ફાઇનલી ગાઈસ ગાય ભેંસો ધોવાઈ ગઈ છે, તો હવે આપણે ચા મૂકવાની છે. તો ચલો. તો સાંજની 6 વાગ્યાની ચા અને દૂધ મૂકી દીધું છે. હવે આપણે બટેકાનું શાક બનાવશું. તો બટેકાના શાકની પ્રોસેસ તો તમને ખબર જ છે. તો ચલો ફટાફટ બનાવી દઈએ. તો બની ગયું. હવે રોટલા કરવાનો ટાઈમ થઈ ગયો. ચલો ભાઈ. તો રોટલા કેવા લાઈવ દેખાય છે તમને? ભાઈ રોટલો આવડે છે કે નહીં જોઈ લો ભાઈ. જો ગાઈસ મારા પપ્પાનો ફોન આવ્યો છે અને રાજભાઈ જો વાતો કરે છે. રાજ બતાવજે આ બાજુ મોઢું. નાનાનો ફોન આવ્યો. કોનો આવ્યો? કોનો ફોન આવ્યો? નાનાનો ફોન. કોનો ફોન? કોનો આવ્યો? તો ભાઈ નાનાનો ફોન છે અને 40 મિનિટ ઉપર થઈ ગઈ છે, તો આ ભાઈ કાપતા નહીં ફોન. તો ફાઇનલી ગાઈસ બધું જ કામ પતી ગયું છે. તો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરશું. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.